આપણને સૌને મૃત્યુની ક્ષણ શ્રેષ્ઠ જોઈએ છે. અનાયાસે ન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે જિનેશ્વર. પણ મરણ કેવી રીતે સુધરે? જીવનની પ્રતિ ક્ષણ સુધારવાથી મરણ સુધરે છે. પ્રતિક્ષણ શરીર બદલાય માટે પ્રતિક્ષણ મૃત્યુ થાય જ છે. માટે મરણને સુધારવા પ્રતિક્ષણ પ્રભુ સ્મરણ કરીએ. અંદર અજપાજાપ પ્રભુના નામનો ચાલુ જ રાખીએ. કાળની ફાળને 24 કલાક આપણા માથે રાખીને ઈશ્વરનું ચિંતન કરવાથી પાપ વૃત્તિ ઉદ્ભવશે જ નહીં. માનવીના પગ જમીન પર છે અને માથું આસમાનમાં રહેલું છે. તે એમ સૂચવે છે કે માનવનો જન્મ દેહાતીત થવા પરમ જ્યોતિની પ્રાપ્તિ કરવા માટે છે. જન્મ, જરા એટલે કે ઘડપણ અને વ્યાધિ એટલે કે રોગ આદિનો નિરંતર વિચાર કરવાથી આપણી અંદરનો મોહ તૂટે છે, વૈરાગ્ય દ્રઢ થાય છે અને પછી સઘળાએ પાપ છૂટી જાય છે. પાપ કરવાની વૃત્તિ જ છૂટી જાય છે. અને એ માટે નમો અરિહંતાણમ, નમો માત્ર 2 અક્ષરનો આ મંત્ર એ જૈન શાસનનો મૃત્યુંજય મહામંત્ર છે. નમો મંત્ર તમસમાંથી જ્યોતિમાં લઈ જાય છે અને મૃત્યુમાંથી અમૃત અર્થાત અમરણમાં લઈ જાય છે. મન એ મૃત્યુનું કારણ છે, કિંતુ નમ એ તો મૃત્યુના પણ મૃત્યુનું કારણ છે. તેથી જ અંતરાત્મા ભાવમાં રહીને પરમાત્મા ભાવમાં નમવું. સર્વ જીવને મૃત્યુનો ભય છે. મોટા દેવોને પણ કાળની ભીતિ છે અને જેને કાળની ભીતિ છે તેને તો શાંતિ ક્યાંથી હોય? કાળ તો પરમાત્માનો માત્ર એક સેવક છે. મરવું તો પડવાનું જ, માટે જ રોજ રોજ થોડી થોડી મરવાની તૈયારી જરૂર કરજો. એવી ભાવના કરો કે જે પ્રભુએ જન્મ સુધાર્યો છે તે પરમાત્મા મારું મરણ પણ અવશ્યપણે સુધારશે. કાળની ભીતિ વડે જ પ્રભુના ચરણોમાં પ્રીતિ થાય છે. શુભ ધ્યાને દેહ છૂટે તે પ્રયાણ અને નહીં તો મરણ. આપણે મરણ પામવું છે કે પ્રયાણ કરવું છે એ આપણા જ હાથની વાત છે. વાસનાઓ કે ઈચ્છાઓ મરણને બગાડે છે. મોટે ભાગે જીવ વાસનામાં રહીને જ શરીર છોડે છે અને એટલે જ તો તેનો ઉદ્ધાર થતો નથી. કશાયોની ગ્રંથિઓ જ જીવને સંસારમાં બાંધી રહી છે. ક્રોધ, માન, માયા, લોભને મૂળમાંથી તોડવાના છે તો જ કશાયોની આ ગ્રંથિઓ પણ તૂટશે. મળેલો આ માનવ જન્મ કેમ વધુને વધુ સાર્થક થાય એ વિચાર કરવો એ જ આપણું કર્તવ્ય છે. સર્વ પ્રકારના કશાયો અને સર્વ પ્રકારના ઇન્દ્રિયોના વિષયોને ધોઈ નાખીએ તો જ મુક્ત થવાય છે. અને સહજ સમાધિ, પ્રત્યેક ક્ષણે શાંતિ અને સહજ સ્વીકાર એ જ એનો ખરો ઉપાય છે. પણ આ નરદેહનો ઉદ્દેશ શું છે? આપણને જે આ માનવ જન્મ મળ્યો છે એનો ખરો ઉદ્દેશ્ય જાણ્યા વગર જ
આપણે આ દેહને છોડવો નથી. અહીંની માત્ર સમસ્યાઓ જ ઉકેલ્યા કરવી છે કે પછી આત્મ સાક્ષાત્કાર પણ કરવો છે? સમસ્યાઓ તો કર્માધીન છે, નિરંતર ચાલતી જ રહેવાની. અને આ જન્મમાં જો આત્મ સાક્ષાત્કાર ન થયો તો પુનર્જન્મ મનુષ્યનો જ મળશે, એનો ભરોસો શો? માટે મરણ પૂર્વે જ આત્મ સાક્ષાત્કાર તો કરવો જ રહ્યો. અજ્ઞાન એ આત્માનું ભાવ મરણ છે. હવે જ્ઞાન મળ્યું કે આ નરદેહનો ઉદ્દેશ્ય આત્મ સાક્ષાત્કારનો છે, તો એ તરફ પુરુષાર્થ કરીએ. મૃત્યુના સમયનું અગાઉથી જ્ઞાન થઈ આવવું, મૃત્યુ સમયે આનંદપૂર્વક મૃત્યુને ભેટવું, અને તે વખતે કાંઈ પણ દુઃખ કે વેદના ભોગવવા ન પડે એવો સંયોગ કોઈ વિરલ ભક્તના ભાગ્યમાં જ લખાયો હોય છે. મૃત્યુ એક દિન આયેગી ही, तन को मार कर गिराएगी, किंतु सत्य चिद आत्मदेव को छू न कभी भी पाएगी. मृत्यु एक दिन आएगी ही. જે સૃષ્ટિમાં એકને જ જુએ છે, અનંત મૃત્યુમાં પણ જીવનને જુએ છે, બસ એવો જ આત્મા શાશ્વત શાંતિને મેળવે છે. મરણથી બચવું છે તો હા, તેનો પણ ઉપાય છે. જ્ઞાન અને ક્રિયાની ઉપાસનામાં રક્ત રહેવું, તે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એકવાર સિદ્ધ ગતિએ પહોંચી ગયા, બસ પછી ત્યાં નથી જન્મ અને તેથી નથી મૃત્યુ. દયા, ક્ષમા વગેરે 10 લક્ષણા ધર્મનું આચરણ કરનાર સાધકનું મરણ પણ સમાધિવાળું જ બને, તેમાં શું નવાઈ? મૂળમાં નાભી દ્વારા જ પોષણ મેળવીને આપણો પિંડ બંધાયો છે. મૃત્યુ સમયે ફરીવાર માણસને નાભીનો શ્વાસ શરૂ થાય છે અને બસ ત્યાં જ જીવનનું ચક્ર પૂરું થાય છે. નિદ્રા એ રોજે રોજ અનુભવાતું મૃત્યુ છે. તેથી જ નિદ્રા વખતે ભગવત સ્મરણની ટેવથી મૃત્યુ સમયે અચૂકપણે ભગવાનનું સ્મરણ રહેશે. મૃત્યુ એ કાંઈ જીવન ઓલવાવાનું નામ નથી, પરંતુ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં જવાનું પ્રવેશ દ્વાર છે. જન્મ અને મૃત્યુ વચ્ચે છે એટલું જ કાંઈ માત્ર જીવન નથી. હા, સંત પુરુષો જીવતા જ વાણીનો મનમાં, મનનો પ્રાણમાં અને પ્રાણનો મહાપ્રાણ એવા વિષ્ણુમાં અર્થાત અલખમાં લય કરી દઈને દેહ ભાવથી પછી પર થઈ જાય છે. મતિ તેવી ગતિ, એનો અર્થ છે અંત સમયે જેવી લેશ્યા તેવી પરિણતિ. જે લેશ્યામાં મરીએ ને એ જ લેશ્યામાં જીવ ઉત્પન્ન થાય. જે આત્મા ધર્મ કરીને પરભવમાં જાય છે તે સુખી થાય છે, કિંતુ જે જીન વચનને જાણતો નથી તે ઘણીવાર બાલ મરણ અને અકાળ મરણે મરે છે. જીન વચનને સાંભળવાથી અને તેમાં શ્રદ્ધાવંત થઈને તેનું આચરણ કરવાથી પંડિત મરણ થાય છે અને તેવું જ મૃત્યુ ધન્યવાદને પાત્ર છે. પાપડની ખબર નહીં, કરે બડી બડી બાત. પાપડની ખબર નહીં અને કરે બડી બડી બાત. મૃત્યુ
મસ્તકે ફરત હૈ જ્યું તે તર પર બાજ. નીતિકાર કહે છે કે આવતીકાલનું કામ આજે કરી લેવું અને બપોર પછી કરવાનું કાર્ય બપોર પહેલા પતાવી લેવું, કારણ કે કાળ આ વ્યક્તિએ પોતાનું કામ પૂરું કર્યું છે કે નહીં એની કદી પણ રાહ જોતો નથી. મૃત્યુ ઉપર વિજય મેળવવા ઈચ્છતા હોય તેમણે વિષય ઈચ્છા અને કામનાઓને તુચ્છ ગણવી જોઈએ. પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી ગ્રંથમાં કહ્યું છે કે મરણ અવસરે સમાધિમાં ચિત્ત રહે તે માટે લોગસ્ય કલ્પમાં નીચેની ગાથાના જાપ કરવાના કહ્યા છે. મરણ વખતે ઓમ ઓમ અંબરાય અંબરાય કિત્યવંદ્ય મહિયા જે લોગસ્ય ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિ લાભમ સમાહિવરમુત્તમમ દિંતુ સ્વાહા. આ મંત્રના ધૂપ દીપક પૂર્વક એક ધ્યાને 5000 જાપ કરવાથી અર્થાત 50 નવકારવાળી ગણવાથી અચૂકપણે સમાધિ રહે છે. માંદગીમાં એ ગાથાનું ધ્યાન જરૂર રાખવું. લોગસ્યમાં 7 જીનની જેમ ષટચક્રમાં 4 જીન નામની સ્થાપના તથા છેલ્લી 3 ગાથાની વિચારણા બ્રહ્મરંધ્રમાં પણ થઈ શકે આમ લોગસ્ય કલ્પમાં જણાવ્યું છે. આઉરપચખાણ પયનના ગ્રંથમાં કહ્યું છે કે 12 અંગના જાણકાર સાધક પણ મરણ અવસરે તો સંપૂર્ણ શ્રુતનું ધ્યાન કરી શકતા નથી. તેથી જ એક ગાથાનું ધ્યાન પણ ભવ સમુદ્રથી તારનારું છે. માટે વિતરાગ ધર્મની હર કોઈ ગાથાનું ધ્યાન કરવું. સમાધિમાં રહેવાની ભાવના પણ જીવને તારનાર છે. માટે ઉપરોક્ત જાપ કરવા બહુ શ્રેષ્ઠ ગણાયા છે. મૃત્યુનો સમય જાણવો છે? અરે વાહ! તો કાળ જ્ઞાન થવાના પણ થોડા ઉપાયો શાસ્ત્રમાં લખેલા છે. 1. નાડી શુદ્ધિ અર્થાત નાડીના સંચાર દ્વારા. 2. કોઈ મિત્ર દેવ જે દેવલોકમાં ગયા હોય અને તેઓ આપણને જો આવીને કહી જાય તો એના કથનથી. 3. પ્રાતિભ જ્ઞાનથી. 4. એવું સ્વપ્ન આવે કે પશુ પંખીથી પોતાનું ભક્ષણ થઈ રહ્યું છે તો એ પણ મૃત્યુનો સમય જાણવાનો ઉપાય છે. 5. અરુંધતીનો તારો ન જોઈ શકવાથી. 6. નાસાગ્ર ભાગ એટલે કે નાકની આગળનો ભાગ આંખની કીકી ન દેખાય તો પણ જાણવું કે હવે મૃત્યુનો સમય સમીપ છે. 7. કાનની અંદરનો ધ્વનિ જ્યારે ન સંભળાવાય ત્યારે પણ આમ જ જાણવું. અને 8. સુગંધી પદાર્થ જ્યારે દુર્ગંધી જણાય ને ત્યારે અથવા તો નાસિકામાં કશી જ ગંધ ન પરખાય ને ત્યારે પણ જ્ઞાનીએ જાણી લેવું કે બસ હવે મૃત્યુનો સમય સમીપ આવી ગયો છે તો નમો અરિહંતાણમ નવકાર ગણવાના શરૂ કરી દઉં. એક શ્વાસોશ્વાસ એટલે કેટલો કાળ? જુઓ, આપણું આયુષ્ય તો કાંઈ વર્ષોમાં ગણાતું નથી, પરંતુ શ્વાસોચ્છ્વાસમાં ગણાય છે. પાય સમા ઉસાસા અર્થાત શ્વાસોશ્વાસ એટલે શ્લોકનો ચતુર્થ ભાગ જેટલો કાળ. એટલે કે 4 પાદનો એક શ્લોક હોય એમાં એક પાદ
બોલાતા જેટલો સમય લાગે એને એક શ્વાસોશ્વાસ જેટલો કાળ કહેવાય. મૃત્યુનો સમય આવ્યા પહેલા મનુષ્ય મરતો નથી અને મૃત્યુનો સમય આવ્યા બાદ કોઈ પણ જીવ બચતો નથી. જન્મ મરણ જેના ગર્ભમાં છે તે સુખ આપાત રમણીય હોય તો પણ ત્યાજ્ય છે. એ જ વિવેક દ્રષ્ટિનું ફળ છે. મૃત્યુ તો એક નિર્વિકલ્પ સત્ય છે. શરીર નિત્ય મૃતક છે અને આત્મા સદા અમૃત છે. તો આયુષ્ય માટે વિકલ્પ શા માટે કરવો? વિકલ્પ કરવા કરતાં સદાય માટે અમૃતમાં વિકલ્પ રહિતપણે અમૃતમય રહેવું એમ જ્ઞાની પુરુષો ફરમાવે છે. વાસ્તવમાં તો મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી, કિંતુ તે આત્મ ઉપયોગ નિર્વિકલ્પ મન સિવાય આવતો જ નથી. દેહાધ્યાસ એકવાર તૂટી જાય એ પછી જીવ માત્ર પ્રત્યે કરુણાનો ભાવ પ્રગટી ઉઠે છે. કશાયો શાંત થઈ જાય છે. ભવ ભ્રમણનું દુઃખ પછી સમજાય છે અને કેવળ એક એવા ઉર્ધ્વગમનની જ ઈચ્છા શેષ રહે છે. આ રીતે દેહાધ્યાસ તૂટી જતા આત્મપ્રતીતિ થાય છે. ભોગની યાત્રા મૃત્યુની યાત્રા છે અને યોગની યાત્રા તો અમૃતત્વની યાત્રા છે. તમે જાણો કે હું એકલો મોટો બની જાઉં તો તે અશક્ય છે. તેથી એક એક શ્વાસ લ્યો તે સૌના ભલા માટે જ લેજો. આપણે જગતને અન્યાય કરીને તેની શિક્ષા રૂપે જન્મ મરણની અનંતી પીડા ભોગવી રહ્યા છીએ. જન્મ પહેલાં પણ જીવન હતું જ અને મૃત્યુ પછી પણ જીવન હોવાનું જ. આત્માની અમરતાને આ રીતે જે પારખે ને તે મૃત્યુના નામથી કદી પણ ગભરાય નહીં. મૃત્યુને રોજે રોજની એક ઘટના માનીને સ્વસ્થપણે તેનો વિચાર કરવો. ધીરસ્તત્ર ન મુહ્યતિ. આત્માની અમરતાની વાત વ્યક્તિત્વની સાથે વણાઈ જવી જોઈએ. જીવનની એક જીવતી જાગતી પ્રતિપળ અનુભવાતી ઘટના જ તે બની રહેવી જોઈએ. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો ક્ષીણ થઈ નથી અને શરીરમાં રોગનું આક્રમણ આવ્યું નથી. બસ ત્યાં સુધી જ સંયમમાં વીર્ય ફોરવવાનું કહે છે. વધુમાં વધુ 7 દિવસ પછી એક જીવ સંકિત પામે જ. વધુમાં વધુ 12 યા 14 દિવસે એક જીવ દેશવીરતિ પામે જ. વધુમાં વધુ 15 દિવસે એક જીવ સર્વવીરતિ પામે જ તથા વધુમાં વધુ 6 મહિને એક જીવ તો આ 14 રાજલોકમાં ગમે ત્યાંથી પણ મોક્ષે જાય જ.